હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોડે છે એફવાય બીકોમ સેમ 1 એકાઉન્ટના ટૂંકા દાખલાઓ, જેમાં આપણે એન્ટિક દાખલાઓનો લેક્ચર પૂરો કર્યો છે. હવે આપણે શાખાના દાખલાઓ જે જોવાના છે, જે હજુ સુધી માર્કેટમાં નથી, એટલે કે મેં તમને દાખલા ગણાવ્યા નથી. જોઈએ આપણે સૌપ્રથમ થોડી ઝાંખી ઝલક. અબ તક આપને દેખા, તો આપણે દાખલો જોઈ ગયા છે લેક્ચરમાં, યાદ છે ને? હા. ત્યાર પછી 4 મુખ્ય શીર્ષક પણ આપણે જોઈ ગયા છે. રકમ રિપીટ થયો તે આપણે એ પણ જોઈ છે. ચાલુ પેઢીનો ખ્યાલ, 4 મુખ્ય શીર્ષક યાદ છે ને? કયા કયા આવે યાદ કરાવી દઉં. શેરલસના ભંડોળ, મંજૂરી બાકી હોય તેવા શેરરજીના નાણાં, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા, યાદ રહેશે ને? પછી આપણે બધા ખ્યાલ જોઈ ગયા છે. રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને ચાલુ પેઢીનો ખ્યાલ એ પણ આપણે જોઈ ગયા. હવે આપણે દાખલા જોવાના શાખાના. કેવા? ડાળી પર આવે તઈ નહીં, શાખા પુષ્પા જેવું નહીં. સૌપ્રથમ રકમ વાંચવી. વાંચ્યા પછી તમારે વિચાર એ કરવાનો કે મારે કેવી રીતના દાખલો ગણવો છે. તો વાંચીએ આપણે. અને ટૂંકા દાખલાઓની રકમ તમારે 2 વખત વાંચવીને પછી ગણવા જવાનું, કારણ કે એમાં નાનું અમથું બકરું સમાયું હોય તમને ખબર નહીં પડે કે તમે હાથી જેવા દાખલા જ ગણ્યા હોય અને તમે હાથી જે મસ્તાની ચાલમાં ચાલતા હો, તો તમને ખબર નહીં પડે કે તમારે પગ નીચે શું આવી ગયું. અને પછી તમને જ્યારે તમારું પાપ જે થઈ ગયું છે, બિચારો બકરી ડબ્બાને જતી રહી ને, હા, એનું પાપ તમને લાગે એ પછી ખબર પડે કે તમે જ્યારે પરીક્ષા આપો અને તમે નાની વસ્તુ છોડીને તમારી કેટી આવે ને પછી તમને દુઃખ લાગે, એની વાત છે. એક્ઝામ્પલ એનું હતું. 1/4/22 ના રોજ ફર્નિચરની બાકી આપી છે 94,000, જે શાખા 1/10/21 ના રોજ મોકલેલું છે. ઘસારો વાર્ષિક 12% લેખે સીધી લીટીની પદ્ધતિએ ગણાય છે. 31/3/23 ના રોજ મુખ્ય ઓફિસના ચોપડામાં ફર્નિચર અંગે આમ નોંધ લખો. તો પ્રશ્ન વાંચવાની સાથે તમારે ગણવાનું શું છે તે ખબર હોવી જોઈએ. તમારે ફર્નિચર અંગે આમ નોંધ લખવાની કઈ તારીખની? 31/3/23ની. પછી એ વિચારો છે કે મને માહિતી કયા પ્રકારે આપી છે તે જોતા આવડવું જોઈએ. અને પછી તમારે દાખલો ગણવા જવાનું. તો સૌપ્રથમ 31/3/23 અને 22. તો 22-23માં તમને એ તો ખ્યાલ આવવો જોઈએ કે 22 એ શરૂઆતની બાકી છે અને 23 આખરની બાકી. તો આખરના ફર્નિચરની આમ નોંધ મારે લખવાની છે. તો શું આમ નોંધ થાય? તો સૌપ્રથમ તમારે તારીખ લખવાની 31/3/23. હવે તમને એ પણ ખ્યાલ હશે કે શરૂઆતની બાકી શાખામાં ઉધાર બાજુ આવે, છેવટની બાકી શાખામાં નીચે જમા બાજુ પર આવે. ખબર છે ને? ની ખબર જાણી લો, હમણાં કીધું જ છે મેં. તો ક્યાં આવે આખાની બાકી? જમા બાજુ પર, શાખાની જમા. ખ્યાલ છે ને? મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું બનાવો, એમાં ક્યાં આવે? જમા બાજુ પર. તો તમારે લખવાનું કે શાખાના આખરના ફર્નિચર ખાતે ઉધાર અથવા છેવટના. તે કોના ખાતે? શાખા ખાતે. આમ નોંધ એ બહુ સામાન્ય વસ્તુ છે. તમારો 11 કન્સેપ્ટ એટલો બધો કાચો કે તમને આમ નોંધ લખતા હજુ પણ નહીં આવડે. શાખાને મોકલો, શાખા પર જવાનું, જાય તો જમા, આવો તો વેલકમ, જાય તો વેલકમ. આપણો કોમર્સનો નિયમ જ છે આ તો. તો શાખાના આખરના ફર્નિચર ખાતે ઉધાર, તે શાખા ખાતે. કે આટલું ફર્નિચર શાખા પર અંતે રહ્યો જે આપણને પાછો રિટર્ન કરી આપવાનો છે જો આપણે ધંધો બંધ કરીએ તો. આ બધું વિચારસરણી આપણે જરૂર બિલકુલ નથી. યાદ એ રાખવાનું કે આખરનું ફર્નિચર છે તો આમનો શું કરવાનું? તે શાખામાં જમા બાજુ પર થાય તો શાખા જમા કરવાનું. તો આપણે જે વિગતમાં લખવાના છે કે ફર્નિચર ખાતે, તેના માટે શબ્દ લખવાનું થોડું સારું દેખાય એના માટે કે શાખાના આખરના ફર્નિચર ખાતે ઉધાર, તે શાખા ખાતે. પછી રૂપિયા સેટ કરવા જાઓ તો રૂપિયા માટે આપણને જબરજસ્ત માહિતી આપી છે કે ભાઈ ઘસારો વાર્ષિક 12% છે. આટલું ફર્નિચર મોકલેલું હતું, આ તારીખ એની કિંમત આટલી છે, આવું કીધું. તો આપણે તારીખ કન્ટિન્યુ લખવાની, એટલે કે જે તારીખ પહેલી તે વહેલી એવું કહેવાય. તો આપણે નાની અમથી ગણતરી કરીએ, આપણને 1
1/10/21 રોજ મોકલેલ ફર્નિચરની કિંમત નથી આપી તો માની લે કે 100% છે. 31/3 આપણે હિસાબ બંધ કરીએ આપણે સમજીએ. ક્યારે 31/3 તો 1/10/21 થી 31/3 વાળી પિક્ચરની તારીખ કઈ આવે તો 31/3/22 મારે ઘસારો ગણવો પડે. મિલકત છે એટલે એના પર તો ઘસારો દરેકને ખ્યાલ તો હશે ને. હા, હવે ઘસારો મારે સૂચના પ્રમાણે તો વાર્ષિક 12% સીધી લીટી તો વાર્ષિક 12% છે. કેટલા ટકા છે? 12%. તો 12 માસના 12% થાય. કેટલા માસના? 12 માસના 12%. તો અહીંયા સમયગાળો જો તમારી પર 6 માસ જ છે તો 12 માસના 12% તો 6 માસના 6% થાય તો 6% હું ઘસારો ગણું તો મારી બાકી ફર્નિચરની બાકી કોની બાકી? ફર્નિચરની 1/4/22 94 થાય. મારે તો 31/3/23 નું જોઈએ તો મારે તો આગળ જવાનું. હવે મારું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/23 હું ફરી પાછો ઘસારો ગણવા જાઉં. સીધી લીટી એ છે દર વર્ષે ઘસારો કેવો ગણાય? સરખો. પહેલા વર્ષે 12% તો બીજા વર્ષે 12%. તો સાહેબ અહીંયા કેમ 6 લખ્યા? અહીંયા સમયગાળો 6 માસ છે એટલે 6% લખ્યા છે. હવે તો જો આખા વર્ષના 1/4/22 31/3/23 તો અહીંયા આપણો ઘસારો આવશે કેટલો? 12. કેમ 12? સીધી લીટી છે એટલે 12 લખવાનું. નહીં કે 3/12% કરવા જવાનો ઘટતી જતી બાકી નથી. તો આપણી બાકી રહેવાની કેટલી છે? 82. કઈ તારીખની આ? 31/3/23. સાહેબ અહીંયા તમે 4 લખ્યું અહીંયા તો આ બેમાં કોઈ ફરક નથી પડવાનો બરાબર. છેવટનું જે ફર્નિચર આજે રાતના ખિસ્સામાં 10 રૂપિયા મૂક્યા હતા એ સવારના 10 રૂપિયા નીકળે ખિસ્સામાંથી બરાબર ને. છેવટની બાકી 31/3 બંધ કરીએ આપણે. 20 આપણે સ્ટોક ખોલવાનો છે ને. હા, તમે જાણતા હો તો. હવે આ ધારેલી કિંમત છે કે ભાઈ 100% હતું 6% ઘસારો બાકી રહ્યો આટલો. આમાંથી આપણને કોઈના પણ રૂપિયા તમને આપવાના છે તો આપણને 1/4/22 તમને 94,000 રૂપિયા આપ્યા છે. કેટલા આપ્યા? 94,000. તો 94 એ 94,000. મારે તો 82 રકમ જોઈએ તો 82 કેટલા આવે? તો 82,000 આવે. પછી તમે પદ મૂકવા જાય 94,000 ગુણ્યા 82/94. એ તો મૂર્ખભાઈનો ધંધો છે. કોમર્સમાં ભણતા દરેક વિદ્યાર્થી સ્માર્ટ જ એવો માનીએ આપણે. ઓવર સ્માર્ટ હોય 2 નંબરની વાત છે પણ સ્માર્ટ હોય એવું માનીએ. તો આપણી જે આમનોન છે એમાં લખવાના કેટલા રૂપિયા? 82,000. ગણતરીના કોઈ માર્ક નથી આપવાના. આમનોનના જ 2 માર્ક છે એ પણ યાદ રાખજો. સૂચના તમને આપી કે દરેક ગણતરી બતાવે તો એના માર્ક હશે. સૂચના નહીં આપે તો આમનોનના જ 2 માર્ક આપવાના છે. તમારી ઘડામણના કોઈ માર્ક આપવાના નથી. એન્ટિક દાખલાની શરૂઆત થઈ ગઈ છે. એકવાર દાખલો જોઈ લેવો, ગણી જોવો. પરીક્ષામાં ત્યાર પછી તમને દુઃખ થવું જોઈએ બિલકુલ નહીં. હાલમાં એક્ઝામ જે પૂરી થવાની છે એસવાય બીકોમની એમને પૂછજો કે એમને જે કોસ્ટિંગમાં ટૂંકા દાખલા નાખો જે લેક્ચર આપ્યો હતો એમાંથી જ 5 દાખલા હતા. 2 થિયરિકલ હતું તે થોડું એમને કીધું હતું કે તમારે એકવાર આ જોઈ લેવો. તો જોઈ ગયા હોય તો બધા જ દાખલા ગણાવે તેવા હતા. કોઈ પણ દાખલો રકમ બદલીને પૂછવો નહીં હતો. હા, આંકડા રકમ બદલી એટલે માહિતીની તેજ આંકડાઓ બદલે 5ની જગ્યાએ 10 લાઈન આપી દે એવું થાય. તમે એકવાર એમનું પેપર જોજો તમને પણ એટલું તો આવડશે કે એક કામ કરજો. તમારો કોઈ મિત્ર પેપર મંગાવી નહીં પર લા મિત્ર પેપર આપ કોસ્ટિંગનો મારો લેક્ચર જોઈને આવ કોસ્ટિંગનો ટૂંકા દાખલાનો. પ્રશ્ન નંબર 1 ના મોટા ભાગના પ્રશ્નો તમને બેઠા જ જોવા મળશે રકમ સહિત. 1-2 દાખલામાં રકમ બદલી છે એટલે આંકડા બદલેલા છે. પ્રશ્ન નંબર 2 માં તમે જો તો 7 માર્ક દાખલો જે પૂછ્યો તે પણ આપણે લેક્ચરમાં ગણાયો છે કિઝિન નામનો. જો જે દાખલો 14 માર્કમાં પછી પ્રશ્ન નંબર 3 માં કયો તમને તો ખબર નહીં પણ કયો દાખલો હતો. હા, પ્રશ્ન નંબર 3 માં પાછળનું પાનું ફેરવજો. જે બુકમાં દાખલો હતો વિધિ વાળો તે જ પ્રમાણે આખો દાખલો પૂછાયો હતો. અને તમે જેક વાર દાખલો એ લોકોને ગણાવ્યો હતો મેં તે દાખલો હતો એ લોકો નામ બદલીને આપી દીધું છે. એક આ એન્ટ્રી ઉમેરી આપી એટલે વધારે કંઈ નથી આવતું. થિયરી પણ એમને જે આપીએ તે બધી પૂછાય છે. તમે એ પણ જોઈ શકો એસવાય બીકોમ
સર્ચ કરો કુણાલ સર, એમાં SIBCom માં જાઓ, સેમ 3 માં થિયરી જો અને પેપરની થિયરી જો, 3 એ 3 તમને થિયરી જોવા મળશે. તમને હમણાં પણ આપી છે એમાંથી આવવાની છે, બહારથી નહીં આવે. એક્શનમાં સમય નહીં હતો, માત્ર મૂડીનો પર શીખવેલો હતો. બીજું બધું તો રામ રામ. કોને? ઓનલાઈન વાળાને. જે ઓફલાઈન ટ્યુશન આવે છે એ તો બધા ફાયદામાં જ હતા. જઈએ આપણે શાખા તરફ. નીચેના વ્યવહારો નોંધવા માટે શાખાની ઉધાર, જમા બાજુ કે શાખામાં કોઈ અસર નહીં આવે એ આપણે જોવાના છે. એની પહેલા જોઈ ગયા છે, પણ તમે ભૂલી વધારે જાય એટલે આપણે પાછું એકવાર થોડું રિમાઇન્ડ કરી દઈએ કે આવું પણ આવી શકે એન્ટિક દાખલામાં. તો આપણે શાખા ખાતામાં નોંધ થાય તે જોવા જવાનું, બીજા બધાને ઇગ્નોર કરી દેવાનું. ચાલ, શાખાએ ગ્રાહકોને કરેલ ઉધાર વેચાણ, તો તમને મારું ટ્રેલર જો ખબર હોય તો, શાખાનું, મારું ટ્રેલર નહીં, શાખાનું. હા, તેમાં મેં તમને કીધું છે કે શાખાએ ગ્રાહકોએ કરેલું ઉધાર વેચાણ ગ્રાહકોને, તો ઉધાર વેચાણ ક્યાં? વેપાર ખાતામાં જમા, દેવાદારમાં ઉધાર. શાખાથી કોઈ લાગતું ઓળખતું નથી, તો તમારે માત્ર લખી દેવાનું નોંધ થશે નહીં. નોંધ થશે નહીં, આટલું લખી દેવાનું. શાખાના ગ્રાહકોએ પરત કરેલ માલ, તો એ પણ વેપાર ખાતામાં ઉધાર ને દેવાદારમાં જમા. શું લખવાનું? નોંધ થશે નહીં, તમારે લખીને આવવાનું. ગ્રાહકોને આપેલ વટાવ, એમાંય નોંધ નહીં થાય, એ ક્યાં આવે? નફા નુકસાનમાં ઉધાર, દેવાદારમાં જમા. સિમ્પલ છે. જો દાખલા મોટા ગણો, ટ્રેલર જો, ટ્રેલર જોવાના બહુ ફાયદા છે. ટ્રેલર જોવો અવશ્ય, બાકી તમે દાખલા જોવાનું કદાચ ભૂલી પણ જાઓ, કાં તો કંટાળો તો સ્કીપ કરવા પડે, પણ ટ્રેલર કોઈ પણ દિવસ જોવાનું ભૂલતા નહીં. અને ત્યાર પછી જે પણ લેક્ચર તેમાં ઝાંખી ઝલક 2 મિનિટની તો જોવાની જ, તો તમને ખબર પડે કે ઝાંખી ઝલકમાં આપણે શું ભણી ગયા. તમે સિરિયલ શાના માટે જો? તમે સિરિયલ જો, તમને તે પહેલા બતાવે અબ તક આપને દેખા, તે આપણે જે પણ લેક્ચર લે તે પહેલા આપણે બતાવીએ કે અબ તક આપને દેખા, ઝાંખી ઝલક, તો તમને યાદ સારામાં સારું રહે કે આ પ્રકારે આપણે જોયું છે, હવે આ પ્રમાણે આપણે આગળ શીખવાના છે. આનો હેતુ આ છે, જે કામની વસ્તુ, નકામી વસ્તુ નથી. નંબર 4, ગાલખાત પરત. ગાલખાત પરત શાખામાં જમા અને નફા નુકસાનમાં જમા, તો એ ભાઈ શાખામાં નોંધ થશે કઈ બાજુ? તો શાખાની જમા બાજુ પર. હવે આને બદલી કરીને તમને નવી 4 એન્ટ્રી આપે, તમને આવડવી જોઈએ. એ ક્યારે આવડે? તમે ટ્રેલર જોયું હોય ત્યારે. લખવાનું તમને શીખી દીધું છે મેં, યાદ રહેશે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. એન્ટિક દાખલાઓ આવે છે, હજુ એન્ટિક દાખલો લાવીએ. જે દાખલો મોટે ભાગે પૂછાય, પણ એવા પૂછેલો આ વખતે કે ભલભલાના પાણી ઉતરી ગયેલા આમ કરીને. યા વાંચો રકમ, હું થોડું પાણી પીને આવું. રકમ જોઈ. પરચૂર્ણ ખર્ચ આપેલો છે, પેટા રોકડ આપેલું છે, શરૂઆતની બાકી છે, છેવટની બાકી. મુખ્ય ઓફિસ શાખાને મોકલેલ પેટા રોકડ અંગે મુખ્ય ઓફિસના ચોપડામાં આમ નોંધ લખો. અત્યાર સુધી એવી જ આમ નોંધ પૂછતા કે શું પૂછતા ખબર છે કોઈને? કઈ ખબર નહીં મળે. શું પૂછતા? પરચૂર્ણ ખર્ચ અંગેની આમ નોંધ લખાવું પૂછતા હતા. આખા તો મોકલેલા કેટલા તે પૂછ્યા. તો ટૂંકમાં ગમે તે પૂછે, પેટા રોકડની માહિતી આપણે તમારે આંખ ખુલ્લી રાખીને પેટા રોકડનું ખાતું બનાવવાનું. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, મળેલ પેટા રોકડ, જમા બાજુ પર પરચૂર્ણ ખર્ચ અને બાકી આગળ લઈ ગયા. આ તમને 4 એન્ટ્રી કમ્પલસરી યાદ રહેવી જોઈએ. 4 સિવાય કઈ નહીં આવે. 4એ ચોકઠું બેસે, ગમે તેવું ચોકઠું હોય. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, મળેલ પેટા રોકડ, જ્યાં પરચૂર્ણ ખર્ચ અને બાકી આગળ લઈ ગયા.
વાંચીને લખીએ તો પરચુરણ ખર્ચ આપણે 9000 તો લખવાનો પરચુરણ ખર્ચ 9000. ત્યાર પછી શરૂઆતની પેટા રોકડ આપી છે 3000. છેવટની પેટા રોકડ આપી છે કેટલી 2000. તો આપણું જે આ સેટિંગ થવાનું છે અહીંયા 9 ને 2 11, 11 ઓછા 3 એટલે કેટલા 8000 મળેલ પેટા રોકડ કે મુખ્ય ઓફિસ આપણને મોકલે, આપણે બધે શાખા હોઈએ તો આપણી પર આવે કેટલા રૂપિયા 8000. શબ્દ શું લખવાનો મળેલ પેટા રોકડ. એની આમ નોંધ લખવાની છે આપણે મુખ્ય ઓફિસના ચોપડામાં. તો મુખ્ય ઓફિસ વાળો આપણી પર મોકલવાનો. તો તમને એવું શીખવેલું કે મોકલેલો બધું શાખામાં શું થાય ઉધાર થાય. આ ખુલ્લી રાખીને યાદ રાખવા કીધું હતું મેં. તો લખવાનું મુખ્ય ઓફિસના ચોપડે આમ નોંધ. મુખ્ય ઓફિસના ચોપડે આમ નોંધ. કોઈ તારીખ આપણને આપી નથી. શાખા ખાતે ઉધાર કીધું ને હમણાં બધું શાખામાં શું કરી દેવાનું ઉધાર. શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ રોકડ ખાતે. રકમ 8000. કેટલા 8000. થોડું નીચે લખ્યું છે જગ્યા આપણે ઓછીમાં સેટ કર્યું છે એટલે શાખા ખાતે ઉધાર શાખાને મોકલે પેટા રોકડ. મુખ્ય ઓફિસ મોકલે ને આને મળે એટલે મળે લખવાનું, ત્યાં મોકલે લખવાનું, વાટા પૂરી. યાદ રહેશે આ એન્ટિક દાખલાઓ. હવે તમને પૂછે કે શાખાના ચોપડામાં પરચુરણ ખર્ચની આમ નોંધ તમને વર્ષો જૂની જે પૂછ્યા કરે તે જ. તો શું આમ નોંધ લખવાની નફા નુકસાન ખાતે ઉધાર તે પેટા રોકડ ખાતે કાઉન્સમાં પરચુરણ ખર્ચો. બે માંથી એક હોઈ શકે અને 100% આવી જ જોઈએ. દર વખતે પૂછે કે ભાઈ બાળકને એક દાખલો તો આવડે એના માટે પૂછે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. સ્ક્રીનશોટ લેવાને દાખલા ગણવાના પ્રેક્ટિસ કરવાની. મેં તમને કીધું કે અકાઉન્ટ સ્ટેટની તૈયારી મારી. બાકી તમે ઇકો બીએ માટે તમારી પર છે જ યુટ્યુબ પડેલું શોધો, બહુ બધા છે જ. તમને ઇકો આઈએમપી આપશે આટલા પ્રશ્નો વાંચીને જાઓ, બીએમાં આટલા વાંચીને જાઓ. આવે પ્રશ્ન બધાના જ આવે. હા દરેક ટાઈમનો પ્રશ્ન આવે જ. દરેક વ્યક્તિ મહેનત કરતો જ હોય, કોઈ માણસ આળસ વાપરતો નહીં હોય. એની મહેનતો 4-5 વર્ષની 10 વર્ષની હોય, વધારે પણ હોઈ શકે. એટલે એના પ્રશ્ન આવવાના છે એટલે જોઈ લેવાના. પણ અકાઉન્ટ સ્ટેટમાં આવા એન્ટિક પીસ દાખલા તમને નહીં કરાવે એની ગેરંટી હું તમને આપું. બતાવતા તો મને કહેશો કે સાહેબ જો આ દાખલા એમણે પણ કરાવ્યા છે. જોઈએ વીએનએસજીમાં જેટલા પણ યુટ્યુબ ભણાવતા છે મેં તો કોઈમાં જોયા જ નથી. અને મેં ગણાવ્યા પછી કોઈ ગણાવે કે મારો લેક્ચર અપલોડ થાય પછી જોવાનું તમારે લેક્ચર વિષય અપલોડ થયો છે કે અઠવાડિયા પછી તે વાત સાઈડ પર રાખીને આવવી. બટ એ પહેલા તો નહીં આપેલા હોય એની ગેરંટી હું તમને આપું. વાંચીએ આપણે. અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલો. સબસ્ક્રાઇબ કરો જેથી આપણો જે ટાર્ગેટ છે પૂરો થાય. એટલા સ્ટુડિયો વાળો આપણા પર મહેરબાન થાય એટલે લાઈવ ભણવા માટે આપણને મોકો આપે. શાખામાં આખરનો સ્ટોક ભરતિયા કિંમતે 108,000. કેટલા 108,000. તમને વાંચતા આવડવું જોઈએ અને 108,000 પણ વંચાય. 1,08,000 છે ને, હા એને 108,000 પણ વંચાય તમને ખબર હોવી જોઈએ. મુખ્ય ઓફિસ મૂળ કિંમત પર 33.1/3% નફો ચડાવીને માલ મોકલે છે. આખરના સ્ટોક માટે મુખ્ય ઓફિસના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો મુખ્ય ઓફિસ આપણે આમ નોંધ લખવાનું છે. આપણે આખરનો સ્ટોક ક્યાં લખીએ હમણાં આપણે જોઈએ કે આખર એટલે ક્યાં આવે શાખામાં જમ બાજુ આવે ને. કિધર શાખામાં જમ બાજુ. શરૂઆતનું શાખામાં ઉધાર બાજુ પર આવે. ડાન્સ નથી આપણો આ ભંગડા નથી ચાલતો. આમ નોંધ લખવાની છે. અને મેં તમને શીખવેલું ટેલરમાં કે 4 જગ્યાએ જોઈને આવવાનું. પેલું યાદ છે ને ભરતિયા કિંમત વાળો. જ્યાં ભરતિયા કિંમત લખે ત્યાં સામે નફો લખવાનો સામે. ભરતિયા કિંમત જમા તો નફો ઉધાર અને ભરતિયા કિંમત ઉધાર તો નફો જમા. આવું તમારે દરિયામાં પેલા મોજા આવે ને આ રીતના જ આમ કે ઉછળતા ઉછળતા એમાં કોઈ માણસ જતો બી રહી. કોણ જતો રહે
જેને કોન્ફિડન્સ છે કે મોજો આવતું છે ને મને કઈ નહીં થાય, એ જતો રહે. પણ આવતું છે ને ભાગી જાય, એ કદાચ બચી જ જવાનો છે. આ ભાગ્ય જ હરામગીરી કરવા ગયો અને નજીક પહોંચી ગયો તો કદાચ જઈએ આપણે. તો આખરનો સ્ટોક લખવાનો ક્યાં આવે? શાખામાં જમા બાજુ. તારીખ નથી આપી, લખીએ આપણે પહેલી આમ નોંધ. શાખાના આખર સ્ટોક ખાતે ઉધાર કાઉન્સમાં ભરતિયા કિંમત તે શાખા ખાતે. આ આમ નોંધ તમને ખબર હોવી જોઈએ. અને પછી આપણે નફો એનો ઉધાર બાજુ લખીએ તો શાખા ખાતે ઉધાર. તે શાખાના આખર સ્ટોકના નફા ખાતે. થોડુંક લાંબુ લખવું પડે. હા, તો તમને ભરતિયા કિંમત આપી છે કેટલી? 1,08,000. આટલું લખો એટલે તમને 1 માર્ક તો આપવાના જ છે. આમાં તો કોઈ અઘરું જ નથી. પછી આ મૂળ કિંમત પર 33.93% એટલે કદાચ તમને માથું દુખવા લાગે કે શું કરવાનું. તમે ટકાવારી પણ શીખવી છે કે કોના પર કેટલા કેવી રીતના ગણવાની, એ પણ તમે લેક્ચર જોઈ શકો છો. તો મૂળ કિંમતના 33.1/3 એટલે ભરતિયા કિંમતના 25% કહેવાય. કેમ કહેવાય એવું સાબિત કરવાની જેમ તમને બતાવેલું છે. તમે જાઓ એક વખત જોઈને આવો બધા લેક્ચર જો તમારા પાસે બધા ક્લિયર થાય ને. તો મૂવી જોવા જાઓ તો કેવું આખું પિક્ચર શરૂઆતથી જો. કોઈ જાય અડધો કલાક પછી ને કલાક પછી ને ખબર જ નહીં પડે. તેમ આ ભણવાની વસ્તુ પણ એવી જ છે. તમે બધા લેક્ચર જો, એટેન્ડ કરો, બધા જોઈને આવો પછી કૂદકો મારો, તમને ખબર પડે કે આમાં કેમ 25% કીધા. હા, તો 1,08,000 ના 25% એટલે કેટલા? 27,000. 25% નો અર્થ એવો થાય કે ચોથો ભાગ. 1,08,000 ભાગ્યા 4. 1,08,000 ગુણ્યા 25% કરો તો એટલો જ આવે, ભાગ્યા 4 કરો તો એટલો જ આવે. તમને બધા કન્સેપ્ટ ક્લિયર હોવા છે કે મૂળ કિંમતના આટલા તો ભખીના ભરતિયા કિંમતના આટલા થવાના છે. ખ્યાલ આવે? આમનોનમાં સમજાય? આવી આમનોન હોઈ શકે ક્યારે? પેલું પેટા રોકડ વાળું નહીં આવે ત્યારે. તો હજુ કોઈ દાખલા છે બીજા? તો છે. આવો દાખલો લાવીએ પણ મૂળ કિંમત પર કેટલા ટકા? 25%. તો મૂળ કિંમતના 25 તો ભરતિયા કિંમતના થાય કેટલા? 20%. આમનો લખી દઈએ આપણે ઝડપથી. દરેકને સમજાઈ ગયો હશે. શાખાના આખર સ્ટોક ખાતે ઉધાર તે શાખા ખાતે કઈ કિંમત લખવાની? ભરતિયા કિંમત, જે આપણને આપી જ છે. અને જો મૂળ કિંમત આપે તો નફો લખવાનો પ્રશ્ન રહેતો બિલકુલ નથી. તો આપણી આ પહેલી આમ નોંધ. બીજી આમ નોંધ, શાખા ખાતે ઉધાર તે શાખાના આખર સ્ટોકના નફા ખાતે મૂળ કિંમતના 25 તો ભરતિયા કિંમતના 20 થાય. 20 એટલે કેટલા આવશે? 20,000. સમજાઈ ગયું? આમાં કઈ લેવાનું નહીં હતું. પેલો દાખલો સમજી ગયા તો ચણી બોર જેવો જ છે, પણ પેલા મને સમજાય તો હજી એક તક હતી. જોઈ લે અને ગણી જાઓ. સમજાય આટલું? પ્રશ્ન પહેલા વાંચવાનો, પછી ગણવા જવાનું. પાછો આવ્યો પેટા રોકડ દાખલો. જોઈએ શું કીધું. પેટા રોકડ ખાતું તૈયાર કરો. વાહ, કેટલું સારું. કઈ આમનોન નહીં પૂછી કે 4 ઈંટે લખી દઈએ આપણે. ચાલો, ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. અહીંયા તમારે લખવાનું પેટા રોકડ ખાતું. વિગત રકમ પણ લખવા જવાનું. હા, મળેલ પેટા રોકડ પરચરણ ખર્ચ
અને બા તને લઈ ગયા યમરાજ એવું નહીં કહેતા. બા તને લઈ ગયા યમરાજ એવું નહીં કહેતા, બાકી આગળ લઈ ગયા. વાંચીએ તો સાહેબ તમે કેમ એટલું તૈયાર કરી લખ્યું? પેટા રોકડ ખાને લખી જ દેવાનું, પછી વાંચ્યા કરવાનું. કયા દાખલામાં તમારે કેવી રીતના ગણવાનું એ પણ તમને શીખવતો છું મેં. તમે જો થોડું ધ્યાન આપ્યું હોય તો. સમજાયું ને? હા. પેટા રોકડ 1 4 22, પેટા રોકડ 31 3 23, તો 22 એ શરૂઆતની બાકી, 23 છેવટની બાકી. તો શરૂઆતની બાકી આપી છે આપણને 1800, છેવટની બાકી ગોતવા કીધી છે, ગોતી લાવીએ આપણે. આવશે ત્યારે તુજકો હમ દેખ લેંગે. ત્યાર પછી શાખાને પચરણ ખર્ચ પેટે મોકલેલ રોકડ 10,000, આપેલા રૂપિયા 10,000. શાખાએ પરચુરણ ખર્ચ પેટે દર મહિને 900 રૂપિયા ખર્ચી લખેલા. તો 900 રૂપિયા લખાય? નહીં લખાય. કેમ નહીં લખાય? તો આપણને જે આપેલા છે મહિનાના છે. કેવા છે? મહિનાના છે. આપણે તો હિસાબ ક્યારે કરવા બેસીએ? વર્ષ દિવસ પતે પછી. એટલે આપણે તો 12 માસના જોઈએ. તો 12 ગુણ્યા 900, 12 ગુણ્યા 9, 12 9 108, બે બડાકા લગાડી દેવા, 10 800 કરી દો પ્લસ માઇનસ. 10 ને 10 એટલે કેટલા? 1000 આવે. 1000 રૂપિયા લખવાના. આથી આ 11,800 માં 10 800 જતા રહેવાના. તો 1000 રૂપિયા આવવાના છે. સમજાય આટલું? યાદ રહેશે. આ એન્ટિક દાખલો છે. ગુણ્યા 12 કેમ કર્યા? મહિનાના આપેલા છે એટલે આ શીખવા માટે દાખલો હતો. આવું પણ 2 માર્કમાં પૂછે ને, આના 2 માર્ક આપવાના છે. इसका तो कुछ भी नहीं એમ કે ને. હા, તમને પેલો દાખલો જે બીક લાગતો ભાઈ ઈઝી દાખલો, સૌથી ઈઝી, તે આપણે લાવીએ. કયો? કે ભાઈ નફા નુકસાન ખાતે પરચરણ ખર્ચની આમ નોંધ લખવાની આવે. તે તમને ખબર જ છે. નફા નુકસાન ખાતે ઉધાર પેટા રોકડ ખાતે કાઉન્સમાં પરચરણ ખર્ચ. પણ કોઈને એવું થાય કે સાહેબ ટૂંકા દાખલામાં રહી ગયો, કોઈનો જીવ ગભરાતો હોય, સાહેબ પેલો દાખલો તો લઈ આવે. એના માટે મને ખબર છે તમારો જીવ બહુ ગભરાય બાકી રહી જાય તો. કોણ? હોશિયાર વિદ્યાર્થી. બાકી મધ્યમ તો વાંધો નહીં, સાહેબ જે કે તે જિંદાબાદ. અને જે માત્ર પાસ થવું છે, અરે સાહેબે લેક્ચર આપ્યા એટલે વાર્તા પૂરી. એટલા કોન્ફિડન્સમાં આવી જાય ને, વાત નહીં પૂછવાનું. વાંચીએ તો પેટા રોકડ ખાતાની માહિતી આપી છે. બનાવીએ તમારું પેટા રોકડ ખાતું. 4 એન્ટ્રી હવે મારે લખવાની કોઈ બિલકુલ જરૂર નથી. તમને દેખાતી હશે કે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, મળેલ પેટા રોકડ, પચણ ખર્ચ અને બાકી આગળ લઈ ગયા. બા આ લઈ ગયા. કેવું થવું જોઈએ? સરખું સરખું થશે ને? તો વર્ષ દરમિયાન 9,990 મોકલેલા. તો મોકલેલી પેટા રોકડ આપણને આપેલી છે કેટલી? 90. તમારી ભાષામાં વર્ષની શરૂઆતમાં અને અંતે આટલા આપ્યા. ભાઈ શરૂઆતમાં 33 98, હમણાં તો 98 નહીં મળે ને, મળે તે બહુ સારું નહીં કદાચ. છેવટની બાકી અહીંયા. તો આપણું સેટિંગ થવાનો પચરણ ખર્ચનો. કેલ્સીને બોલાવવાની. આજા આજા કિધર? અહીંયા દાખલા તરફ. 33 98 પ્લસ 90 માઇનસ 44 90. તો આન્સર તમારો 7998, 7998. આ શું કહેવાય? પરચરણ ખર્ચ. શું આમ નોંધ થાય એની? શું આમ નોંધ થાય? નફા નુકસાન ખાતે ઉધાર તે પેટા રોકડ ખાતે રૂપિયા 7998 કાઉન્સમાં લખી દેવાનું પરચરણ ખર્ચ. અથવા કોઈની છે બાબત છે લખીને આવો. ખ્યાલ આવે? આ નહીં તો
મોકલેલી પેઢા રોકડ પૂછે, છેવટની પૂછે, ગમે તેવું પૂછે ખરા. આજનો લેક્ચર જો એટલે તમને શાખાના બધા જ દાખલાનો ક્લિયર કટ સમજાશે અને એનાથી વિશેષ કોઈ દાખલો એમાં નથી આવતો. ના આવે તો મને કહેજો કે આ લેક્ચર તમે 1 કલાકનો જોયો, એમાંથી એક દાખલો હશે ને 2 આવે તમારું સદભાગ્ય. હવે હજુ એન્ટી એક દાખલા કે બાજુ શું બાકી રહી ગયું શાખામાં? બધા જ દાખલા આપણે લીધા છે કે જે આવી શકે. આ દાખલો છેલ્લા 2 વર્ષ દરમિયાન નથી આવ્યો એટલે આવી શકે એવું કહેતો છું મેં. પેપર છોડની ઈચ્છા થાય કે ભાઈ આને ઇગ્નોર કરી લો, કાઢી જ મૂકો, જોઈએ જ નહીં હજુ. વાહિયાત છે એમ કેમ કાઢી નાખે તો વસ્તુ અલગ છે. વાંચો. વાપી બહુ પ્રદૂષણ થાય ને વાપીમાં, એટલે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ પડતો હોય તો નહીં લાવે દાખલો. ક્યાં? પેપરમાં. હા, વાપીની શાખાએ સુરતની મુખ્ય ઓફિસને 50,000 29/3/22 ના રોજ મોકલેલા હતા, જે મુખ્ય ઓફિસને તારીખ 3/4/22 ના રોજ મળ્યા હતા. દેખાય રકમ? હા દેખાય તમને પાછી. જે હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થતું છે. તો આપણે મુખ્ય ઓફિસ તથા શાખા બંનેના ચોપડે આમ નોંધ લખવાના છે. તો તમે શાખાના દાખલા શીખ્યા, મુખ્ય ઓફિસ કોણ, શાખા કોણ, એનો કન્સેપ્ટ ક્લિયર છે. તો તમે વાંચો તમને ખ્યાલ હશે કે વાપીની શાખાએ સુરતની મુખ્ય ઓફિસને, તો મુખ્ય ઓફિસને 50,000 મોકલેલા કોણે? શાખાએ. તો શાખા મોકલે તો મુખ્ય ઓફિસમાં કોઈ આમ નોંધ થવાનું નથી, એટલું યાદ રાખી મૂકજો. જે મોકલે એના ચોપડે આમ નોંધ થાય. તમને પૂછેલું છે તો આપણે સીધું લખી દઈએ કે મુખ્ય ઓફિસના ચોપડે આમ નોંધ. તો તમારે આંખ ખુલ્લી રાખવાનું અને લખવાનું કે નોંધ થશે નહીં. શું લખવાનું? નોંધ થશે નહીં. જે મોકલે એના ચોપડે બધું આવવાનું છે, કેમ આવે તે પણ આપણે સમજીએ. શાખાના ચોપડે આમ નોંધ. તો શાખા કઈ તારીખે પૈસા મોકલે? 29/3/22 મોકલે એટલે એના પરથી રૂપિયા જવાના. કોના પર આવવાના? મુખ્ય ઓફિસ. તો મુખ્ય ઓફિસ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 50,000. તે મોકલેલા તે રૂપિયા જવાના. તે રોકડ ખાતે કેટલા? 50,000. આ તમારી આમ નોંધ છે કે રૂપિયા મોકલે તે. હવે આપણે હિસાબ પૂરું કરવા જોઈએ, હિસાબ બંધ કરવા જોઈએ 31/3. તો મુખ્ય ઓફિસ કે મન તો 3જી તારીખે મળે પૈસા એમ કે, તો આપણે શું કરીએ? કઈ નહીં કરીએ. 31/3 આપણે જે રૂપિયા મોકલે રસ્તામાં જ છે. હમણાં તો ગૂગલ પે નો જમાનો, ફટાફટ પહોંચી જાય પૈસા. પણ તે સમયે લોકો ઘોડાગાડી મોકલતા, ટેમ્પા મોકલતા, ટ્રકમાં મોકલતા, રેલવે મોકલતા, બસમાં મોકલતા, આંગણીયાને મોકલતા. પૈસા માટે કઈ પણ એ લોકો જુગાડ કરીને મોકલતા, માણસને મોકલતા કે તમે આંગણીઓ. હા તે જ. તો તે સમય પૈસા નહીં તાત્કાલિક પહોંચતા છે, એટલે હવે આ બધું કાઢી નાખવું છે ખરેખર. તો આપણો હિસાબી વર્ષ ક્યારે આવે? 31/3/22 બંધ કરીએ ત્યારે તો ભાઈ મુખ્ય ઓફિસના પૈસા મળતા નથી, રસ્તામાં પૈસા રહી ગયા. તો રસ્તામાં શબ્દ કયો છે? યાદ છે કોઈને? માર્ગસ્થ. રસ્તામાં માલ હોય કે રસ્તામાં રોકડા, એના માટે શબ્દ કયો લખવાનો? માર્ગસ્થ. તો લખીએ આપણે માર્ગસ્થ રોકડ ખાતે ઉધાર. માર્ગસ્થ રોકડ ખાતે ઉધાર. રસ્તામાં મારા 50,000 રૂપિયા છે, જે મેં મુખ્ય ઓફિસ માટે મોકલ્યો હતો. જમા કોને કરવા? મુખ્ય ઓફિસને. તે મુખ્ય ઓફિસ ખાતે 50,000. સમજાય આટલું? યાદ રહેશે? આમ નોંધ છે ને? હિલાલ ડાલા વાળો જેવું છે. હા, યાદ રાખજો, જે મોકલે એના ચોપડામાં આમ નોંધ કરવા જવાનું.
શાખાએ રૂપિયા મોકલેલા, શાખામાં આમ નોંધ થવાની છે, મુખ્ય ઓફિસના પૈસા નહીં જ મળવાના, અને ગેરંટી હું તમને આપું. આવું તમે લખીને આપવાના છે. એટલે મુખ્ય ઓફિસ આમ નોંધ થવાની નથી. શાખામાં જે તારીખે મોકલે એ તારીખે મુખ્ય ઓફિસ ખાતે ઉધાર તે રોકડ ખાતે. પૈસા ક્યારે મળે મહત્વ નથી, હિસાબી વર્ષના પૈસા નથી મળતા, એટલે માર્ગસ્થ રોકડ ખાતે લખવાનું. કોને આપવાના? મુખ્ય ઓફિસને. સમજાય આટલું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હજુ લાવીએ આપણે બંને દાખલા એક સાથે. એટલે કે મુખ્ય ઓફિસ માલ મોકલે, શાખા વાળા રૂપિયા મોકલે. બરાબર છે? જોઈએ આપણે, આંખમાં તો કઈ જતું રહ્યું છે, ખબર નહીં ક્યારનું. હવા પ્રસિદ્ધ થઈ જાય ને એટલે આવું થાય. હા, જડવા બધા કાપી નાખે અને પછી જડવા બી લગાવી બી જાય એટલે આવું જ થાય. અમદાવાદ શાખા દ્વારા કલકત્તા મુખ્ય ઓફિસને 1 લાખ રોકડા, આપણે શીખી ગયા તે જ રોકડા મોકલેલા. જો 25/3 જે મુખ્ય ઓફિસને જિંદગીમાં 31/3 મળતા જ નથી, એપ્રિલ મહિનામાં જ મળે, એમ કે એપ્રિલમાં મળે. જો તે જ રીતના મુખ્ય ઓફિસ 28/3 માલ મોકલેલો અમદાવાદ શાખાને, જે શાખાને બી એપ્રિલમાં જ મળે. હિસાબી વર્ષના દિવસે મળતો હોય આપણે હિસાબ જ પટી જાય તો મળે જ નહીં. હું શું લખવું પડે? માર્ગસ્થ જ લખવું પડે. એને બી 6 એપ્રિલે મળે. તે હિસાબી વર્ષ 31/3 પૂરું બી થઈ જાય એ લોકોનું. બંનેના ચોપડે આમ નોંધ લખો. લખીએ આપણે. પહેલા મુખ્ય ઓફિસ પૂછ્યું, પહેલા આપણે મુખ્ય ઓફિસનું જે માલ મોકલે તેને આમ નોંધ લખી દઈએ. લખીએ આપણે મુખ્ય ઓફિસના ચોપડે આમ નોંધ. તો મુખ્ય ઓફિસ એને 28/3 માલ મોકલે. તો માલ મોકલે કોને? શાખાને. શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ માલ ખાતે. કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા. અને 31/3/20 તો એને ભાઈ માલ મળતો જ નથી, એને ચોથા મહિના મળે. માલ રસ્તામાં જ રહે તો શું શબ્દ લખવાનો? માર્ગસ્થ માલ. માર્ગસ્થ માલ ખાતે ઉધાર તે શાખા ખાતે. કેટલા રૂપિયા? 2 લાખ. થઈ ગયો આટલું. એ જ પ્રમાણે શાખાના ચોપડામાં જગ્યા આપણે બહુ ઓછી બચાવે તો ના અક્ષર લખીએ. શાખાના ચોપડે આમ નોંધ. તો શાખા એને 25/3/20 1 લાખ મોકલેલા હતા. મુખ્ય ઓફિસ ખાતે ઉધાર તે રોકડ ખાતે 1 લાખ. કેટલા? 1 લાખ રૂપિયા. જે એને પણ એપ્રિલ મહિનામાં જ મળે, એમ કે તો ભાઈ છોડ ને, રસ્તામાં જ રહી ગયા હજુ બી. 31/3 શું લખવાનું? માર્ગસ્થ રોકડ ખાતે ઉધાર 1 લાખ તે મુખ્ય ઓફિસ ખાતે 1 લાખ રૂપિયા. આમ નોંધ લખવાની. પેલામાં રૂપિયા, આમાં મોકલેલ માલ. બે માંથી એક જ આવશે. આ બધું 3 માર્કનું ચાલતું તે સમય આવતું હતું, હવે તો 2 માર્કનું ચાલતું છે, એટલે કાં તો મોકલેલ માલ આવશે, ક્યાં તો મોકલેલ રોકડ. 2 માંથી એક જ આવવાનું છે, યાદ રાખજો. પછી એવું નહીં થવું છે કે નામ બળે દર્શન છોટે, બંને પૂછી નાખે ને માર્ક 2 જ આપે, એવું નહીં થવું છે તમારા માટે. હજુ કોઈ દાખલા છે? હજુ તો છે. અને તમે જે પણ ભણો તે તમારા જીવનમાં ઉપયોગી થતું જ છે. દેવાદારો પાસેથી માલ રોકડ, એટલે કે તમે કોઈને માલ ઉધાર વેચો હોય તો તમારે કેટલા રૂપિયા લેવાના
તે જો ગણવું હોય ને તમારા દેવાદારનું ખાતું બનાવવું પડે. તમને જીવનમાં કામ લાગે તેવું છે, સંબંધ સીધો છે તમારી સાથે. જોઈએ આપણે દાખલા તરફ. તો દેવાદારો પાસેથી મળેલ રોકડ, તો તમારા મગજમાં બધી એન્ટ્રી જોઈને એ વિચાર આવશે કે દેવાદારનું ખાતું બનાવે તો સેટ થવાનું છે. દેવાદારની શરૂઆતની, છેવટની, લેણી ઊંડી, વટાવ, આ ને તે ને બધું આપેલું છે ને? બનાવો દેવાદારનું ખાતું, બનાવો. દેવાદારનું ખાતું, વિગત રકમ તમારે લખવાનું, ઉધાર માથા પર લખો એટલે લખવાનું, બાકી 2 માર્કમાં લેવાનું મળે નહીં બધું. શરૂઆતની બાકી, બાકી આગળ લાવ્યા 2,20,000. છેવટની બાકી, જમા બાજુ બાકી આગળ લઈ ગયા 1,76,000. દેવાદારો પાસેથી મળેલ લેણી ઊંડી જમા થાય 1,40,000. વટાવ આપેલો છે, વટાવ પણ જમા થાય 18,000. ગાલખાત પૈસા આપણા બૂચ મરાઈ ગયા, એ પણ પૈસા જતા રહે, જાય તો જમા. ગાલખાત પડી ગઈ આપણા ધંધામાં કેટલી? 4,000. વેચાણ પરત એટલે ગ્રાહકોએ પરત કરેલ માલ. ધ્યાન આપજો, વેચાણ પરત એટલે ગ્રાહકોએ પરત કરેલ માલ 13,200. હવે વટાવ ના મંજૂર કર્યો એમ કે, તો વટાવ ક્યાં લખ્યો? જમા. એની સામે જ લખી દઈએ આપણે, ના મંજૂર વટાવ, તમને સારી સમજ પડે એના માટે. ના મંજૂર વટાવ 4,000. કુલ વેચાણ કાઉન્સમાં રોકડ વેચાણ ઉધાર વેચાણના 25%, આવું કીધું. તો તમને શું સમજાય? કઈ નહીં, મને ખબર કઈ નહીં સમજાય. આમ કઈ થઈ તમારી મુંડી. તો કુલ વેચાણ આપણને આપેલું છે 12,20. કુલ કેટલું આપ્યું? 12,20. તમને અને મને બંનેને ખબર કે ઉધાર ને રોકડ 2 પ્રકારના વેચાણ આવે. શબ્દ આપ્યો રોકડ વેચાણ ઉધાર વેચાણના 25%, તો ઉધાર 100 હોય તો રોકડ કેટલું હોય? 25. સામાન્ય વસ્તુ. રોકડ વેચાણ ઉધારના 25%, તો ઉધાર 100, રોકડ 25. કેલ્સી વાપરો. 12,20,000 ભાગ્યા 100 ને 25 કેટલા? ટોટલ 125. તો ભાગ્યા કરવાના 125 ગુણ્યા કરો 100, તો 9,76,000 તમારું ઉધાર વેચાણ આવે. કેટલું આવે? 9,76. અને દેવાદારના ખાતા માત્ર ઉધાર વેચાણ લખવા જવાનું. રોકડ તો તમને ખબર છે ક્યાં લખાય? શાખામાં જમા અને વેપાર ખાતામાં જમા, એટલે આપણે લખતા નથી, એટલે આપણે જોવાની બી જરૂર નથી. દેવાદારના ખાતામાં એટલું જ જોવાનું, બાકી બધાને ઇગ્નોર કરી દેવાનું. ચલ હટ. ગાલખાત પરત આપી, એ પણ શાખામાં જમા, નફા નુકસાનમાં જમા, અહીંયા આવતું જ નથી. સમજ પડી? 2 માર્કમાં બહુ લાંબુ ટૂંકું નહીં આવે, આટલું જ આવે. બંધ કરીએ આપણે તો શું સેટિંગ થાય? જો આ બાજુ આવે કે આ બાજુ આવે? ક્વેશ્ચન માર્ક થાય ને. હા, આ બાજુ દાખલો જો 9,76, પેલી બાજુ કઈ મળે જ નહીં, એટલે આ બાજુ તો કોઈ બાકી આવતી નથી. આવું સમજવાનું. પેલી બાજુ બાકી કેટલી જોઈએ આપણે. કરીએ સરવાળો. 2 ને 20, ઘરવાળો નહીં, 9,76, 4,000. વાહ. 12 લાખ માઇનસ 13,200, 1,40, 18,000, 4,000, 1,76,000, તો 8, 48,800. આને કહેવાય પૈસા આવે એટલે ઉઘરાણી. શું કહેવાય એને? ઉઘરાણી. 8, 48,800. શું કહેવાય ને? ઉઘરાણી. યાદ રહેશે આટલું? જોઈએ એના પછીનો કોઈ દાખલો. તો આ તો મુખ્ય મથાળો આવી ગયો, એટલે આ તો આપણે ક્યાં પહોંચી ગયા? પાકા સાહેબ દાખલા આપણે પછી જોઈએ. પણ આટલા દાખલા આપણે શાખામાં જોઈ લેવાના. આનાથી વિશેષ કોઈ દાખલો શાખામાં આવ્યો મને દેખાતો નથી. જો તમારું દુર્ભાગ્ય તો કોઈ હજુ આમાં ચેન્જીસ કંઈ લાવી શકે, બાકી આ પ્રમાણે 2 દાખલા હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. એક્ઝામ નજીક છે. તમને જેવું સમજો લખીને આવવાનું જ, કોરું કોઈ છોડવું નહીં, એ પણ તમને કહું મેં.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા જોવાના છે ભાગાકાર સરવાળાના. થોડી આંખ આપણે સાફ કરીને આવીએ. હા તો શું જીવું છે હવે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જોવાના છે. ત્યાં સુધી સીતારામ.